ધીમે ધીમે તાર ફેંચીનો અવાજ આવે. આવ શાંતિથી હલવાનું બૂટ આલું ફસાણું છે ભાઈ ઉપરથી જો તે થોડોક પગ માર બસ આમ જો છેલ્લે હાટો ઘડી ખાટું ન પાણીયા ભાઈ આવી ગયા છે જો ભાઈ શરબત ભાઈ બને છે રોહિતભાઈ ચકાચક શરબત બનાવશે એકદમ સરસ મજાનું દાદા ક્યાંથી આપણે ભાજી બપોર બનાવી લઈ આવી આની અંદર નીકળેલું શું કહેવાય સિમેન્ટ નાખીને પથરાજી થઈ ગયું પથરાજી આવતા આવતા રોહિતભાઈ કેટલો નાસ્તો કરી લેવી એટલે દેશ બેસી કે બટેટા ખવડાવી નવરા નવરા ભાઈ માસ્યા આવ્યા છે તો માસ્યાનું ફોટોશૂટ મેં કીધું કરી નાખવી આમ તો આવ્યો છે વેકેશન કહો એટલે 2-3 તો ભાઈ શુભ સવાર જય માતાજી જય દ્વારકાધીશ અત્યારમાં ભાઈ બ્રશ લઈને શરૂઆત કરી છે મેન રોહિતભાઈ અહીંયા જો બહાર આપણી શેરીમાં છે અહીંથી મેં બ્લોગ બનાવ્યા રોહિતભાઈ પીસી કરતા હતા હું ત્યાં પીસી આમ તો બ્રશ તો નહીં પીસી ગઈ તમે તો જે કહેતા ને કોમેન્ટ કરી દેજો નાવા પછી તો મોટું મોટું ધોઈશું નાહીશું અને પછી આજ તો કંઈ કામ એટલું બધું ખાસ છે ને પણ વાડી આંટો બાટો મારવાનો છે અને એવું બધું છે કાંઈ નહીં મોટું મોટું ધોઈ નાખ્યું બરાબર વિડીયોમાં પહેલી વાર હોય ને તો લાઈક ને ચેનલ ઉપર પહેર્યું હોય ને તો ખાસ કરી દેજો ભાઈ સબસ્ક્રાઈબ ચાલો તો યુટ્યુબ ફેમિલી થઈ ગઈ છે ભાઈ આપણે કમ્પ્લીટ રેડી તૈયાર રોહિતભાઈ જાય છે વાડીએ આવી ગયા છે પોતાની બાઇક લેવા માટે આપણે હમણાં પછી નવરા થઈને પછી જઈશું લેવા થઈ ગયા છે ભાઈ 7:30 ઉપર 8 વાગવા આવ્યા છે અને અહીંયા ચાલુ છે આપણે સવારનો નાસ્તો ચા પાણી ભાખરી જે કાંઈ હોય અમારા પાછળનું તમને દેખાડ્યું નથી બતાવી તમને પાછળની શેરી જો પાછળની શેરી તમારે આમાં ભાઈબંધનું જ ઘર છે આ પાછળનું રહ્યું નહીં તે કારણ કે SRKનું ઘર આવે એને પાછળ ગેટ છે આપણે તો આપણે પાછળની બારી આપણે ગેટ બેટ એવું કંઈ નથી આ પાછળની આપણી બારી છે કાંઈ નહીં હાલો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ બધા ખાય છે તો હારો આપણે થોડું નાસ્તોનું કરી લે પછી માસીન છોકરો આવે છે ભાઈ વેકેશન કરવા તો ભાઈ એને લેવા જવાનું છે કદાચ હમણાં બપોર સુધીમાં આવી જવાનું છે અને બાકી વાડીએ આંટો મારશું રોહિતભાઈ જાય છે હમણાં આપણે જાય ધીમે ધીમે બરાબર બન્યા રહેજો વિડીયોમાં આજ આપણે પાછલા પ્રાણ પ્રહાર કર્યો છે જો હજી તો આરામ હાલે છે આ મોડી શક્તિ તો પાવર આમ નવ વાગ્યા તો હજી માણસો પીડા છે જોયું ને તમે ચાલો તારે નીકળ્યા ગયા ભાઈ વાડીએ જવા ઘેર આમ તો કંટાળો નહીં વાડી આંટો વાટો માર્યું ને આજે ને કદી ફની રીલ બનાવવાનો વિચાર છે એટલે એક ફની વિડીયો બનાવી સરસ મજાનો તો ભાઈ એક વાત બધાને ખાસ જણાવી દઉં કે ભાઈ જે પણ ભાઈઓ મિત્રો કે કોઈ પણ હોય એ મારા જે મતલબ વિડીયો જોવે છે યુટ્યુબમાં વ્લોગ તો ખાસ કોમેન્ટ બોક્સની બાજુમાં તમે સ્લાઇડ કરશો ને જેમ કોમેન્ટ બોક્સની બાજુમાં તમે ફેરવશો ને એટલે તરત આવશે હાઈ પોઈન્ટ એ પોઈન્ટ બહુ અગત્યના હોય છે મતલબ જેમ તમે હાઈ પોઈન્ટમાં એ પોઈન્ટ મને આપશો ને તો એ મારો વિડીયો સારા રેન્કમાં જશે ને આગળ જશે તો કદાચ ન ખબર હોય તો ચોક્કસ ભાઈ હાઈ પોઈન્ટ આપજો અને કોમેન્ટ જરૂર કરજો પહોંચી ગયા વાડીએ તો ભાઈ જબરદસ્ત કામ હાલે છે તો આ બધું લાકડાને એવું કાપવાનું હાલે છે આ બધું લીમડાને એવું ફોરવાનું હાલે છે તો ઉનાળો છે ને એટલે બધું કાપી નાખે એટલે ચોમાસામાં શું તકલીફ ન પડે ભાઈ કંઈક વાયુ હોય ને એટલે રોહિતભાઈ આગળ જાય છે બીજી જગ્યાએ આપણે આગળ જાવી એટલે ઝાડવાની એવું ફોરે છે મતલબમાં મોટી મોટી ડાળીઓ થઈ કાઢ નાખે ચોમાસું આવે એટલે તો પાછી ફરી વાર કોળી જાય અને પછી ફરી વાર પછી થઈ જાય ઓલી બાજુને વાડીમાંથી જે લાકડા પડ્યા તે કાપીને આ બાજુ ટ્રાન્સફર કરે છે રોહિત તાર પેન્શનની ઓલી બાજુ ગયા હતા હવે ધીમે ધીમે આવી જાઓ આવી ગયા બધા એ તો ધીમે ધીમે તાર પેન્શનનો અવાજ આવે આવ શાંતિથી કપડાં નો ફાટા પાસ હોય જાય ઉપર ડાળી પકડે ને પણ આ ડાળી ઉપર રહે એટલે આવી જાય ધીમે ધીમે
એ હા લેડી હલાવ તો હલવાનું બૂટ હા વાંધો નહીં હા ઠેકડો બસ ભાઈ ટોચે તો રોહિતભાઈ ચડી ગયા છે સામે ઓલા ઝાડવા પર દેખાય છે લીમડા કાપે છે ત્યાં ત્યાંથી લાકડા ને એવું કાપવાનું છે ઠેઠ ટોચે ઉપર થઈ લીમડો જો એટલી હાઈટ છે આમ જો એટલો ઊંચો લીમડો ભાઈ ભાઈ એ હારી ગયું છે હાલ નાખી દેની છે ભાઈ ભાઈ આગળ ઉપર છે અહીંથી દાળું ફસાણું છે ભાઈ ઉપરથી તો આને આપણે ઉપાડશું ઉપરથી નીચે ખ્યાવશું થોડોક પગ માર બસ ઓહો નીચે આમાં ખલવાઈ ગયું બહુ હેવી ને મોટું ડાળું હતું વજનમાં સૌથી મજબૂત અને હેવી આપણે છેલ્લી મોટી ડાળ કાપવાની છે આમ જો છેલ્લે હાટો ઘડી ખાટું ન રહ્યો બન્યો વાડીએ ભાઈ તાત્કાલિક અર્જન્ટમાં મહેમાન આવી ગયા છે આપણે જોઈ શકો તમે તરત ઓન ધ સ્પોટ જ તે વાર જ ન લાગી ગામમાંથી તરત ઓન ધ સ્પોટ મહેમાન આવી ગયા છે આપણે થોડીક વાર બેહવું પડશે મહેમાનને રહેવા તો ભાઈ છે ને આપણે અર્જન્ટમાં ભાઈ એક બીજા મહેમાન આવ્યા છે ને તો એને લેવા જવાનું છે માસીનો ભાણો આવ્યો છે ભાઈ વેકેશન કરવા તો ચાલો પહેલાં એને આપણે લેતા આવી આ મહેમાનને બેવરા છે આપણે અહીંયા ઓળીએ શરબત ને એવું બનાવે છે અહીંયા રોહિતભાઈની શરબતને તૈયાર કરતા આપણે પાછા રિટર્ન આવી પહેલાં એને લેતા આવી ગામના બસ સ્ટેન્ડ આવી જાય છે ભાઈ હજી બસ આવી નથી આ તો સ્ટેશન છે અમારે આમથી આવશે ભાઈ ભાવનગર સાઈડથી આવે છે હમણાં આવે એટલે ભાઈ બતાવું પાણીયા ભાઈ આવી ગયા છે જોવો ભાઈ મિતભાઈ ઠાકોર માસ્યા હો 2-3 દી વેકેશન હવે ફૂલ જલસા કરશું આપણે હાલો મિતભાઈ ઘેર ઉતારી દેશે ને આપણે પેલા જે રોહિતભાઈ ને અને બાબુને લઈએ પેલા વાડી તડકો થઈ ગયો છે ને એટલે શરબત ભાઈ બને છે રોહિતભાઈ ચકાચક શરબત બનાવશે એકદમ સરસ મજાનું લીંબુમાં તાજા લીંબુનું પછી આપણે ભાઈ જવાનું છે ઘરે શરબત પીતા જઈએ તડકો બહુ છે ને એટલે ચાલો શરબત ને પીને મહેમાન જાય છે ઘરે ને આપણે નીકળ્યું ભાઈ ઘરે આવજો હાલો સાહેબ આવજો હા હાલો તારે આપણે ફટાફટ નીકળવી બપોર ચડી ગયા છે તો ભાઈ જમીન આપણે થઈ ગયા હતા ભાઈ ફ્રી ને મિતભાઈને લઈ જાવી છે દાદાને ઘેર એટલે રોહિતભાઈ ન્યા જુઓ મહેશભાઈ ની જમવા નથી બેઠા મહેશભાઈનું કામ હાલે છે જમી લો મહેશભાઈની જે કામ ચાલુ થઈ તો એ લોકો જમવાનું બાકી છે અને આપણે અહીંયા આવી જાઓ અમારે અહીંયા જમણવાર ચાલુ છે રોહિતભાઈના ઘરે જોઈ શકો છો બાબુની રોહિતભાઈ શું છે ટાઢી સાજ હાલો એ બધા ખાય છે હમણાં આપણે સોપાટ ચાલુ કરવાની છે આપણે થોડીક વારમાં અહીંયા અંદર અહીંયા ઠંડુ લાગે ને એટલે અહીંયા બેઠા હોય મજા આવે ગામડાની ફૂલ મોજ જો અહીંયા ગોળા મંગાયા છે અને બધા સોપાટ રમી છે જો આ સોપાટ રમી સોપાટ ભાઈ જે રમ્યા હોય ને કોમેન્ટ કરજો કોને આપણી રમત રમ્યા સોપાટ એમ તો બધા રમી અમે પહેલાં બહુ રમતા નાના હતા ત્યારે અત્યારે તડકાનો પહેલાં ઉનાળા વેકેશનમાં બહુ રમતા હતા હાંજ પડી ગઈ હાંજના 5 વાગ્યા મને ભૂખ લાગી એટલે દાદાને કહેતી આપણે ભાજી બપોર બનાવી લઈ આવી ખાવા ભાજી ખાઈ લઈ બેઠા હતા શું છે બહાર થોડોક પવન આવશે એટલે બહાર રોહિતભાઈ આવ્યા છે બરફની થેલી કેમ કે હવે બનાવશું શરબત બાકી જ છે આપણે બરવાળા જવાનું છે અત્યારે કે હું કામ છે થોડુંક લેવા વસ્તુ હું બરવાળા જઈશું હું રોહિતભાઈ અને આપણે મિતભાઈ ત્રણેય બરવાળા જવાનું અમારે ભાઈ ઘરનું કામ બધું લાદી સ્ટાઇલનું પતી જ ગયું છે બધું કમ્પ્લીટ થઈ ગયું પણ ડોલ જો અમારી કરી નાખી છે આની અંદર નીકળેલું શું કહેવાય સિમેન્ટ નાખીને
પથરા જેવી થઈ ગઈ, પથરા જેવી. હાલો ભાઈ, થોડુંક આપણે કામ છે એટલે નીકળ્યું છે ભાઈ. અમે તેને બરવાળા થોડોક સામાન દુકાનો ફટાફટ લઈ આવી અને ફટાફટ ઘરે પોગાડી દીધી. બરવાળામાં ભાઈ પહોંચી જાય છે, પણ આવતા વહેતા રોહિતભાઈ કે થોડો નાસ્તો કરી લેવી એટલે ડીશ બેસી કે બટેટા ખવડાવી, સરસ મજાની બટેટા ભૂંગળીની ડીશ બનાવડાવી. જુઓ તમે, એક નંબર. આપણે જબુભાઈ હાઈસ્કૂલ છે ને એકદમ એની બાજુમાં જ છે. અત્યારે 3 ડીશ બનાવી નાસ્તો કરીને પછી આપણે બીજો જે સામાન લેવો છે લઈ આવી. તો ભાઈ થોડો ઘણો આપણે સામાન લેવાનો હતો, રોહિતભાઈએ લઈ લીધો છે. અને હોપરી ભાઈ લીધી છે. કેટલા વાળી રોહિતભાઈ? 550 વાળી ભાઈ હોપરી લઈ લીધી. એટલે જો હોપરી આપણે લઈ લીધી છે કમ્પ્લેટ. એટલી દાદાએ આપણે દુકાન માટે, બરાબર, રાજસમાંથી હોપરી તમાકુનું સામાન હોય બધું અમે અહીંથી લઈ દે. લગભગ આજુબાજુ ગામડા બધા અહીંથી લેતા હોય અમારે. ચાનું મેન ચાનું છે, ચા હોપરી ને એવું કાંઈ ને થોડું ઘણું આપણે બીજું સામાન આગળ લેવાનું લઈને પછી નીકળવું ઘરે. રોહિતભાઈ ખર્ચા ઉપર ખર્ચો આજ થઈ જાય છે ભાઈ, એક પછી એક ખર્ચો કરી રહ્યા છે. સોડાનો વારો તમે સોડા બરોબર પીતો જાય ભાઈ. વાતાવરણ જો તમે, વાદળ જબરદસ્ત થયું છે, એકદમ મસ્તીનું, મજા જ આવ્યા રાખે. તડકો બડકો છે ને એટલે સોડાને એવું પીટર આવી પછી ઘરે ભેગા. ટોપ વ્યૂ આવે. આવી જાય છે ભાઈ ધાબે સરસ મજાનો એક ફોટોશૂટ માટે. જો ભાઈ સરસ મજાનો દિવસનું આજ અલગ જ વાતાવરણ છે. સનસેટનો માહોલ જોયો ને તમે. કાંઈ નહીં, કેમેરા બેગ લેતા આવી છીએ, થોડાક ફોટોશૂટ કરવી અને જોઈ કેવું ફોટોશૂટ થાય છે. નવરા ભાઈ માસ્યા આવ્યા છે તો માસ્યાનું ફોટોશૂટ મેં કીધું કરી નાખવી. આમ તો આવ્યો છે વેકેશન કહે એટલે 2-3 ફોટા પાડી દઉં. કાલે આપણે ઓર્ડર છે, કાલે ઓર્ડરમાં આપણે પાછું જવાનું. બરાબર, ખૂણામાં વહી જાઓ, ખૂણામાં. હવે તારે છેલ્લું થોડું ઘણું સનસેટ બાકી છે. માસ્યાનું શૂટ અહીંયા પૂરું કરવી ને આપણે છે ને ફટાફટ 2-4 ફોટા પાડી લેવી અને પાછા કાલે મળશું ભાઈ નવા વિડીયો સાથે. તો નેક્સ્ટ વિડીયોમાં કાલે મળી. જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો.